હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સવારના 9 વાગી ગયા છે અને જક્ષુ અહીંયા જાગી ગયો છે, તો એના નાના અને માસી બંને આવી ગયા છે એની પાસે. ગાડી ક્યાં પડી છે મમ્મી ક્યાં વડોદરાથી તમે ટુ વ્હીલ લઈને આવ્યા, એક્ટિવા લઈને આવ્યા છો? હે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ક્યાં નીની આવે છે જક્ષુને? નીની હવે નો આવે. જક્ષુ જાગી જાય પછી નો નીની આવે કા બેટા આવે. તું સવારે ઉઠીને નાનાને શું કહેતો હતો? ગુડ મોર્નિંગ. ચાલો હવે ભાખરી ખાવાની છે ને. જક્ષુ અહીંયા ચા દૂધ અને ભાખરી ખાઈને બેસી ગયો છે. એટલી જ વારમાં ઓમ પણ જાગીને નાના પાસે આવી ગયો. પીવું પડે બેટા. શું ખાધું દીકા? કેક કેક કેક. કેકનું આખું પીસ ખાઈને જક્ષુ તો બેસી ગયો છે નાનાની પાસે તિલક ચાંદલો કરાવવા માટે. ઓય રૂકો રૂકો. તું નાઈ નાઈ કરી લે ને પછી તને ચાંદલો. તમને આવી રીતે લાવી દેજો. જક્ષુએ નાઈ નાઈ કરી લીધી છે એટલે જક્ષુને અત્યારે ચાંદલો. રૂકો રૂકો રૂકો. શું જો છો જક્ષુ? ઓમો કાર્ટૂન. જક્ષુને શું ગમે? ફાયર ઓમોને ટ્રક શું? બોલાવો કે ફાયર ટ્રક બોલાવો. ફાયર ટ્રક આવે છે. આગ લાગી છે. ઓ વાવ. બે ચીપકી ગયા નાના જોડે. ફાયર ટ્રક બોલાવો. ફોન કરો. સવારે નાના જોડે બહાર ગયો હતો તો રમીને થાકી ગયો છે અને પછી આવીને જમી લીધું તો ભાઈ સૂઈ ગયા છે. તો ત્યાં સુધી મેં વિચાર્યું કે ચાલો હું મારું નાનું મોટું થોડું કામ પતાવી લઉં. જક્ષુ સૂતો હતો ત્યાં મારું બધું જ કામ પતી ગયું અને હવે એ જાગી ગયો છે તો નાના એને લઈને બેસી ગયા છે. कैसा लगता है? स्वीट स्वीट. वाव कैसा लगा? જક્ષુને ભાવે? શું ખાય છે જક્ષુ? बहुत बहुत मीठा लगता है. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હજુ રસોઈ બનાવવાની વાર છે તો મેં વિચાર્યું કે બહાર ગેલેરીમાં આંટો મારી આવું. તમે જોઈ શકો છો હજુ તો 6:15 જેવું જ થયું છે અને ત્યાં તો કેટલું અંધારા જેવું થઈ ગયું છે. હમણાં 2-4 દિવસથી ઠંડીનું પ્રમાણ વધારે છે કારણ કે એવું સાંભળ્યું હતું કે સૌરાષ્ટ્ર બાજુ કશે વરસાદ પડેલો છે. આજનો દિવસ આવો જ કંઈક રહ્યો નાનો અમથો. તો ચાલો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને સૂવાનો ટાઈમ થઈ ગયો છે તો સૂઈ જઈએ. મમ્મી અહીંયા ભગવાનને પોઢાડી રહ્યા છે. હાર કાઢીને ભગવાનને જળ ધરી લીધું છે અને હવે આપણે પોઢાડવાનો ટાઈમ થઈ ગયો છે. જક્ષુ અને ઓમને પણ સુવડાવી દઈએ. શુભ રાત્રિ સૌને. આજે તો સવારમાં હું અને જક્ષુ બંને જઈ રહ્યા છે. મારી એક ફ્રેન્ડ જર્મનીથી આવી છે, એનો છોકરો પણ 1 વર્ષનો થઈ ગયો છે. એના બર્થડેમાં તો અમે નહોતા આવી શક્યા પરંતુ વિચાર્યું કે ચલો અત્યારે આવ્યા છીએ તો એને મળી આવીએ. તો હું અને મેના અમારા બંનેના છોકરાઓને લઈને ત્રીજી ફ્રેન્ડ એટલે કે ખુશ્બુના ઘરે જઈ રહ્યા છીએ. અમે ત્રણે કોલેજ ટાઈમમાં ફ્રેન્ડ્સ બન્યા હતા. ચલો વાતોમાં ખુશ્બુના ઘરે પહોંચી ગયા છીએ. મેં બાળ મંદિરથી 12 ધોરણ સુધી એક જ સ્કૂલમાં રહી હતી એટલે જ્યારે સ્કૂલમાંથી કોલેજમાં જવાનું થાય ત્યારે આપણને એવું વિચાર આવે કે કેવા ફ્રેન્ડ્સ બનશે, કેવી રીતે આપણે એડજસ્ટ કરીશું. પરંતુ મારી આ બંને ફ્રેન્ડ અમારા જ એરિયાની હતી એટલે કોલેજ જતાની સાથે જ અમારી લોકોની ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. અહીંયા જક્ષુ અને ક્રીવા બંને રમી રહ્યા છે. અમે વિચાર્યું કે
ગયા વર્ષે અમે આ બંનેનો ફોટો એકસાથે પાડ્યો હતો, તો આ વર્ષે પણ એ જ મેમરીને રિક્રિએટ કરીએ. અહીંયા અમે જે ત્રીજી ફ્રેન્ડ જર્મનીથી આવી છે એના છોકરાની જોડે પણ ફોટો પડાવવા માટે ટ્રાય કરી રહ્યા હતા. ત્રણ એમને જોડે બેસાડી તો દીધા છે, પરંતુ છોકરાઓના ફોટા પાડવા એ સૌથી અઘરું કામ છે. ફાઇનલી એક ફોટો સારો આવી ગયો છે. કોલેજ ટાઈમમાં 9 થી 5 વાગ્યા સુધી બધા સાથે બેસતા હતા, અને અત્યારે જોઈએ તો વર્ષમાં એકાદ વાર જ ભેગું થવાનું થાય છે, કારણ કે મેરેજ પછી બધી જ છોકરીઓ અલગ અલગ સિટી યા તો અલગ અલગ કન્ટ્રીમાં સેટ થઈ જતી હોય છે. આ બેનને બધા જ ખાના વિખવાસ હે જક્ષુ ન ખોલાય બેટા, એ બંધ હોય. એ જેનું છે દીકુ બંધ કરી દે, જેનું બંધ કરી દે. ચાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરના 12 વાગી ગયા છે. પિયર આવ્યા હોઈએ તો એટલી રિસ્પોન્સિબિલિટી આપણી પર ના હોય. ઘરે ગયા તો જમવાનું રેડી જ હતું. શું તમારે પણ કોલેજના ફ્રેન્ડ્સને વર્ષમાં એક જ વાર મળવાનું થાય છે મારી જેમ? તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. આજ માટે બસ આટલું જ. મળીએ કાલે એક નવા વ્લોગની સાથે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.